शांति शांति शांति। तत्वबोधनु मंगलाचरण। वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्वबोधो विधीयते। તો તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણને વિવેક કરવાનું શીખવાડે છે. અને એ વિવેક એટલે એવું નહીં કે આપણે માત્ર ગ્રંથની અંદર શીખવાનું છે. આપણા જીવનમાં આ જ એક કાર્યક્રમ બનાવવાનો છે ખરેખર તો. એટલે બસ આપણને જીવનનું ધ્યેય સ્પષ્ટ થઈ ગયું અથવા તો થઈ જવું જોઈએ કે જીવનમાં એક જ કામ કરવાનું છે, મહત્વનું કામ, અને એ છે આપણા અજ્ઞાનને દૂર કરવાનું. અને અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે તો કે આપણે જે આપણા સાચું સ્વરૂપ છે આત્માનું, એને આપણે હું નથી કહેતા, એનું નામ અજ્ઞાન. એક વસ્તુ યાદ રાખવાની કે આપણો જે આત્મા છે, આપણું સ્વરૂપ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, એને ચૈતન્ય કહેવાય. આવું જે આત્માનું સ્વરૂપ છે, જે અનુભવાય છે, નિર્ગુણ નિરાકાર છે, એક છે, અદ્વિતીય છે, અને એ છે તો જગત છે, એના વગર કશાનું અસ્તિત્વ નથી. એટલે આપણે એક શરીર પૂરતા મર્યાદિત નથી. જેમ આકાશ સર્વવ્યાપક છે અને આકાશ બધા સ્થૂળ પદાર્થોનું અધિષ્ઠાન છે, એટલે આકાશમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે, એ આપણે જાણીએ છીએ. એટલે જગતમાં જેટલા શરીરો છે, જેટલા જીવો છે, જેટલા નામરૂપ છે, જે કંઈ છે, બ્રહ્માંડ હોય એટલે કે સ્વર્ગ હોય, અંતરિક્ષ હોય, પાતાળ લોક હોય, કેટલી બધી ગેલેક્સી હોય, કેટલા ગ્રહો હોય, નક્ષત્રો હોય, તારાઓ હોય, નદીઓ, સમુદ્ર, આ બધું છેવટે આકાશની અંદર રહેલું છે. અને આકાશ જેમાં રહેલું છે એ આત્માનું સ્વરૂપ છે. એટલે આકાશ કેટલું સૂક્ષ્મ છે, આકાશનો કોઈ આકાર નથી, આકાશમાં કોઈ એવી સ્થૂળતા નથી, આપણે આકાશની સાથે કોઈ વ્યવહાર પણ ના કરી શકીએ, એટલું સૂક્ષ્મ છે, પણ સર્વવ્યાપક છે. કોઈ જગ્યા એવી ના હોય કે જ્યાં આકાશ ના હોય. એટલે જ્યારે એ જગ્યા એવી કલ્પના કરીએ આપણે, એને સંસ્કૃતમાં કહેવાય દેશની કલ્પના. દેશ એટલે ભારત દેશ એવું નહીં, દેશ એટલે અવકાશ. એ તમે કોઈ પણ સ્થળની કલ્પના કરો તો એને દેશની કલ્પના કહેવાય. એટલે એ કલ્પના ત્યારે જ હોઈ શકે જ્યારે આકાશ હોય. આકાશ વગર કોઈનું અસ્તિત્વ ના હોય. પણ આકાશનું અસ્તિત્વ કોને કારણે છે? એ જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે, ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે. એ આપણું સત્ય છે. આ તો આપણને કલ્પના જ ના આવે કે આપણે એવા છીએ, પણ ખરેખર આત્મા એટલે આવું. અને બધાનો આત્મા આવો જ છે. કોઈનો નાનો આત્મા ને કોઈનો મોટો આત્મા, એવું શરીર પ્રમાણે આત્મા ના હોય. કીડીની અંદર જે આત્મા સ્વરૂપ છે ને આપણી અંદર જે આત્મા સ્વરૂપ છે એમાં કોઈ ભેદ નથી. એટલે આ શરીરથી આત્મા મર્યાદિત ના થાય. આત્માનું આવું સ્વરૂપ છે. જે જન્મમાં આપણે આવા સ્વરૂપને આપણે ઓળખી શકીશું, બસ એમના મોક્ષ. અત્યારે છે જ આપણું સ્વરૂપ, પણ આપણે એ સમજી શકીએ એવી સ્થિતિમાં નથી, એનામ અજ્ઞાન. એટલે આપણે આત્માને હું નથી કહેતા, એમનામ અજ્ઞાન. અને બીજું, જે નથી એને આપણે હું કહીએ છીએ. જે શરીર ખરેખર આત્માથી ભિન્ન છે, જડ છે, સ્થૂળ છે, અને એ પાછું દ્રશ્ય છે, એટલે આપણા કરતાં ભિન્ન છે એવું આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો એવા શરીરને આપણે હું કહીએ છીએ. બસ આ સમસ્યા છે, દરેક જીવની મૂળભૂત સમસ્યા છે. સૃષ્ટિમાં કોઈ પણ જીવ કેમ ના હોય, જેનો પણ જન્મ થયો હોય,
બધાની બુદ્ધિમાં આવા પ્રકારનું અજ્ઞાન છે જ. એટલે અજ્ઞાનને બરાબર સમજવાનું કે અજ્ઞાન એટલે શું, તો કે આત્માને આપણે આત્મા નથી કહેતા. આત્મા જ હું હોય તો એને જ હું કહેવું જોઈએ, આપણે નથી કહેતા, કારણ કે જાણતા જ નથી. એનું નામ અજ્ઞાન. બીજું, એ અજ્ઞાનમાંથી ખોટો ખ્યાલ જન્મ્યો છે, શરીરને હું કહેવાનો. એટલે પછી કોઈ વિચાર નથી જીવનમાં ને કે ભાઈ શરીર તો વારે વારે બદલાય છે, અનેક શરીરો મળ્યા કરે છે આપણને, તો પછી શરીર વગરના આપણે હોઈએ તો જ શરીર મળતા હોય ને, એવો કોઈ વિચાર નથી કરતો. અને જીવન આપણું આમ પૂરું થાય છે આપણી પોતાની કલ્પનામાં, આપણા પોતાના ખ્યાલમાં. એટલે આવું બધું જેમ આપણે સમજતા જઈએ ત્યારે ખ્યાલ આવે કે તો પછી મનુષ્યનો જન્મ તો એના માટે છે કે આ બધું સમજીને અજ્ઞાન દૂર કરે. અને બધી સમસ્યાનું મૂળ આ જ છે. એટલે શંકરાચાર્ય શીખવાડે છે કે ભાઈ આ મોક્ષ એટલે શું, તો કે વિવેક કરતા શીખવું. અને મોક્ષ સિદ્ધ જ છે પાછું. આ બધું સમજતા સમય લાગે આપણને એમ કે મોક્ષ મળે કોઈકને. મોક્ષ મળે એવું ખાલી કહેવાય. કેવી રીતે કહેવાય, તો જેમ 10મો છોકરો પોતાને શોધતો હોય, જેને 10માની કથા છે ને ખબર હોય, 10મો છોકરો 10 છોકરાઓ જે ફરવા ગયા અને પછી એના જે નાયક હતો એને થયું કે હું બધા છોકરાઓને જોઈ લઉં કે બરાબર છે કે નહીં. એને ગણતરી કરી તો 9 છોકરાઓ થયા. અને હવે એ 10માને શોધી રહ્યો છે. હવે 10માને શોધી રહ્યો છે એટલે કેમ શોધવાની જરૂર પડી, કારણ કે એણે પોતાને ગણ્યો નથી. એટલે ગણતરીમાં ભૂલ છે. 10 થવા જોઈએ એની બદલે 9 થયા. કેમ, તો કે પોતાને ગણ્યો નથી. અને હવે 10માને શોધી રહ્યો છે. એટલે કોણ કોને શોધી રહ્યું છે? 10મો જ 10માને શોધી રહ્યો છે. આ કથા બરાબર આપણને સમજાઈ જવી જોઈએ. તો આપણા જીવનના પ્રશ્નો પણ એવા જ છે. સૃષ્ટિમાં દરેક જીવનો આ જ પ્રશ્ન છે કે દરેક પોતે પોતાને જ શોધી રહ્યું છે અને એમાંથી આ સર્જન ચાલી રહ્યું છે. એટલે મૂળ વસ્તુ આ છે કે આપણે જેને શોધીએ છીએ એ પોતાની જ શોધ ચાલી રહી છે. તો સીધે સીધું કે આપણને એવું ના લાગે કે આપણે પોતાને શોધી રહ્યા છે, પણ શું શોધી રહ્યા છે વિચાર કરો તો પછી જવાબ મળે કે આપણે ખરેખર શું શોધી રહ્યા છીએ. તો કે આનંદ શોધી રહ્યા છીએ, પ્રેમ શોધી રહ્યા છીએ, મુક્તિ શોધી રહ્યા છીએ. તો આ જે શોધ ચાલી રહી છે તો એ જેનો સ્વભાવ છે, આનંદ કહો, પ્રેમ કહો, નિત્ય સુખ કહો, અસ્તિત્વ કહો, અમરતા કહો, જે કહેવું એ કહો, મુક્તિ કહો, તો એ જે શોધી રહ્યા છે એટલે કે એની જ ઈચ્છા છે આપણને ખરેખર. અને એના માટે આપણે જીવન જીવી રહ્યા છીએ. અને ખરેખર છેવટે તો જીવનમાં જે કંઈ કરીએ છીએ અને જે પણ વ્યક્તિ કરે છે આના માટે જ કરે છે. આ ખબર નથી. આ ખબર પડવી એ બહુ મોટા આનંદના સમાચાર છે જીવનમાં. કે આવી ખબર પડવી એ આપણું કલ્યાણ કરનારા સમાચાર છે. તો એને હવે એ દિશામાં કેમ કામ કરવું કે ભાઈ સુખ મને જે જોઈએ છે એ કેવી રીતે મળે. તો ઉપનિષદ કહે છે કે ભાઈ એ સુખ એ આત્માનો સ્વભાવ છે. એટલે આપણે આત્માને શોધી રહ્યા છીએ. જેમ 10મો 10માને શોધી રહ્યો છે એમ આપણે આત્માને શોધી રહ્યા છીએ. એટલે કે જીવાત્મા જે પોતાને સમજે છે એ વાસ્તવમાં પરમાત્માને શોધી રહ્યો છે. આવું બની રહ્યું છે જીવનમાં. જીવ પરમાત્માને શોધી રહ્યો છે. એટલે કે આપણે પરમાત્માને શોધી રહ્યા છે. આ એક જ સત્ય છે બધાનું. બધા સુખને શોધે છે એટલે કે આત્માને જ શોધી રહ્યા છે. પણ 10મો 10માને કેમ શોધે છે? કારણ કે એણે પોતાને ગણ્યો નથી, પોતાને ગણતરીમાં નથી લીધો. બાકી શોધવાની પ્રવૃત્તિ જ ના હોય. 10મો 10માને શોધે એવું બને જ કેવી રીતે? એમ આપણે સુખને શોધીએ છીએ એવું બને જ કેવી રીતે? કારણ કે આપણે આત્માની ગણતરી નથી કરતા, આત્માની નોંધ નથી લેતા, આત્માને જાણતા નથી. તો શું કરવું કે જેથી મને આત્માનું જ્ઞાન થાય, આત્માની ઓળખ થાય? શું કરવું? પ્રશ્ન તો એનો જ રહે છે ને. ભલે શોધવાની જરૂર નથી. હું જ છું
એ પણ ખબર પડી તો પણ મને મારો કે મારા સ્વરૂપનો લાભ નથી મળતો, એટલે કે આનંદનો, સુખનો અનુભવ નથી થતો, મુક્તિનો અનુભવ નથી થતો. એ આપણી સમસ્યા તો એવી ને એવી જ છે. તો કોણ વચ્ચે આવે છે? કોણ મને અનુભવ નથી કરવા દેતું? તો કે મારી બુદ્ધિમાં રહેલો મારા સ્વરૂપ વિશેનો ખોટો ખ્યાલ, પોતાના સ્વરૂપ વિશેનો ખોટો ખ્યાલ, એ મને આનંદ અનુભવ નથી લેવા દેતો. આવું બધું જાણવું એ પણ મોટું જ્ઞાન છે. અને જાણ્યા પછી આપણને એ સાચું લાગવું અને આપણને એની સાથે સંમત થઈએ. નહીંતર ફગાડી દેતા કેટલી વાર લાગે? આવું તો કંઈ હોતા હશે. હવે તમે કહો એટલે કે મારે માની લેવાનું, અથવા તો શાસ્ત્ર કે એટલે શું થઈ ગયું? કારણ કે આપણા સંસ્કારો એવા દ્રઢ છે ને, એટલે આ બધી વસ્તુઓ આપણે જલ્દી સ્વીકારી ના શકીએ. એટલે આ બધી વસ્તુઓને સમજવી, સ્વીકારવી બહુ મોટી સફળતા છે, બહુ જ મોટી. અને બહુ જ વાર પણ લાગે, જલ્દી કામ ના થાય, બહુ વાર લાગે. પણ આવું સમજીએ એમાંથી આપણું કલ્યાણ શરૂ થાય કે ભાઈ આપણને ભૂલ સમજાય તો મારે જીવનમાં કયું કામ કરવું જોઈએ સુખ માટે. એટલે બીજા કામ નહીં કરવાના એવું નહીં, બીજા કામ તો જીવનમાં કરતા જ આવ્યા છીએ અને કરવાના જ છીએ. અને કે ગીતા કે શાસ્ત્ર આપણને કંઈ કામ નહીં કરવાનું એવું નથી કહેતા, આપણું જીવન નહીં જીવવાનું એવું કોઈ નથી કહેતું. પણ કેવી રીતે જીવવું કે જેથી આપણે અજ્ઞાનમાં વધારે ના ફસાઈએ, દુઃખનો ભોગ વધારે ના બનીએ. આવી સાવધાનીપૂર્વક, બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખવું એ શાસ્ત્ર શીખવાડે છે. કે બીજું આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ ને સુખી તો કરીએ છીએ, પણ ઉપરથી દુઃખ વધે છે અને અજ્ઞાનય વધે છે. એટલે સુખ મળવાના રસ્તા બંધ થઈ જાય એવું જીવન જીવીએ છીએ. બસ આ બધું સમજાય એ બહુ મહત્વનું છે. તો હવે મારે શું કરવું? કેટલી બધી વસ્તુઓ સાથે તમારે જીવનમાં સમાધાન કરતા શીખવું પડે. કે બીજું નોકરી કરતા હોય તો એ તો ચાલુ રાખવી પડે, પૈસા કમાવા માટે જે કે પુરુષાર્થ એ ભલે ચાલુ રાખીએ, પણ સમાધાન કેવું હોય કે ભાઈ જે મને મળે છે એ પ્રારબ્ધ પ્રમાણે જ મળવાનું છે, એમાં કંઈ આપણે ફેરફાર કરી શકવાના નથી. એટલે મહેનત જરૂર કરીએ, વધારે મળવાનું તો વધારે મળે, ઓછું મળવાનું તો ઓછું મળે, મહેનત કરવાનું ચાલુ રાખીએ. પણ આપણી અપેક્ષા આવે છે એના માટે હોય તો કે માત્ર પૈસા મેળવવા માટે મારું જીવન ના હોય, માત્ર ઘર સંસાર ચલાવવા પૂરતું મારું જીવન ના હોય, ઘરના કે બહારના કર્મો કરવા પૂરતું જ મારું જીવન ના બનવું જોઈએ. અને એ બધું જે હું કરું છું એવી રીતે કરું કે જેથી મને બંધન ન મળે અને બંધનમાંથી આપણે મુક્ત થઈએ. બંને વસ્તુ, વધુ બંધન પ્રાપ્ત ના થાય, જે બંધન છે એમાંથી આપણે મુક્ત થઈએ. આ બધું આપણને સત્સંગથી શીખવા મળે, વેદાંતના સત્સંગથી, ભગવદ્ ગીતાના સત્સંગથી આપણને આ બધી વસ્તુઓ શીખવા મળતી હોય. તો હવે શંકરાચાર્યજી આપણને અજ્ઞાનમાંથી કેમ મુક્ત થવાય એ બધું શીખવાડે છે. કે ભાઈ અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? તો કે જે આત્મા નથી એને આપણે આત્મા કહીએ છીએ. તો પહેલાં અનાત્માને સમજાવે છે કે ભાઈ જેને આપણે હું કહીએ છીએ અનાત્મા, એટલે કે આ શરીર, એ ખરેખર શું છે? એ શું છે એવું જાણીએ ને પછી આપણને એને હું કહેવાની જરૂર ના રહે, એ શરીરને હું કહેવાની જરૂર ના રહે. તો પછી શરીરને શું કહેવાનું ભાઈ? એ બધા પ્રશ્નો રહે. મારા શરીરને જ હું કહું ને, બીજાના શરીરને થોડે આપણે હું કહીએ કે મારું કહીએ. અને આત્મા શરીર નથી એટલે કે હું શરીર નથી એવું સમજવા છતાંય કે શરીર જતું નથી રહેવાનું, શરીર તો રહેવાનું જ છે. તો જીવન કેમ જીવવું, કઈ રીતે જવું, કઈ દ્રષ્ટિથી, કઈ સમજથી મારે હવે જીવન જીવવું જોઈએ? એ શરીર જતું નહીં રહે અને સુખ દુઃખ પણ જતા નહીં રહે. એ બધું જે જીવનમાં વ્યવહાર છે, અનુકૂળતા, પ્રતિકૂળતા, સફળતા, નિષ્ફળતા, સુખ દુઃખ, આ તો બધું રહેવાનું જ, આ તો રહેવાનું જ. અને છતાંય આપણે સમજવાનું છે કે આ શરીર હું નથી. તો પછી શરીર શું છે? અને ધારો કે હું જાણી લઉં કે શરીર શું છે તો પણ મને શું ફાયદો થશે? તો કે એક ફાયદો થશે કે જેમ બધો વિવેક છે, જેમ આપણે ઘરમાં રહેતા હોઈએ તો ઘર શું કરે? રહેવા માટે આપણને જગ્યા આપે. ઘર રહેવા માટેની જગ્યા છે.
હવે ઘર પ્રત્યે આપણી દ્રષ્ટિ કેવી હોય? તો કે ઘર રહેવાની જગ્યા છે, ઘર હું નથી. ઘરને ભલે મારું કહીએ પણ ઘરને આપણે હું નથી કહેતા. અને ઘરમાં કંઈ તોડફોડ થાય કે ભૂકંપ આવે ને ઘરમાં કંઈ મુશ્કેલી સર્જાય તો થોડુંક આપણને મુશ્કેલી જરૂર પડે, ગમે નહીં, પણ છતાંય આપણે એવા દુઃખી ના થઈ જઈએ. કેમ? તો કે આપણી બુદ્ધિમાં એક વિવેક છે કે ઘર હું નથી. ઘરને હું નથી કહેતા. ગાડીને આપણે હું નથી કહેતા. એટલે મારી ગાડી છે ને ગાડીમાં કંઈ થાય તો આપણને અસર થાય છે, એ બધું અજ્ઞાન જ છે. પણ છતાંય સ્પષ્ટ ભેદ આપણે જાણીએ છીએ કે ગાડી જડ છે, એ ધાતુમાંથી બનેલી છે, એ સાધન છે, એનું એક પ્રયોજન છે, એ ઉપયોગી છે અને મારા ભલા માટે, મીન્સ મારા હિતમાં છે, મારા માટે ઉપકારક છે. એવી જ રીતે શરીર સાધન છે. શરીર આપણા ઉપર ઉપકાર કરવા માટે છે. શરીર ભગવાને આપેલું છે. શરીર પ્રસાદ છે, એને હું જરૂર મારું કહી શકું. મારું એટલે મને ભગવાને આપેલું છે એટલા માટે. પણ એ હું તો નથી જ. શરીર જડ છે, દૃશ્ય છે, સાધન છે, ઉપકારી છે, એનો ઉપયોગ કરવાનો છે. આવું જ્યારે જાણીએ તો આપણા મનમાં શરીર સંબંધી જેટલા દુઃખ છે ને બધા દુઃખ દૂર થાય. શરીર સંબંધી દુઃખ દૂર થાય પછી એ શરીરના માધ્યમથી જેટલી જગ્યાએ આપણે જોડાયેલા છે એ બધા સંબંધો, કનેક્શન એ પણ ના રહે અને એ દુઃખ પણ જાય. એટલે એમ કરતાં કરતાં આપણે આત્માની તરફ આગળ વધીએ. આ વિવેકનું પરિણામ આ છે. એટલે જાણવાનો બહુ આનંદ છે કે ભાઈ આ શરીર હું નથી, બરાબર છે, તો શરીર શું છે મને સમજાવો. એટલે પ્રશ્ન થયો સ્થૂલ શરીરમ કિમ, કે આ સ્થૂળ શરીર શું છે? તો પહેલી વ્યાખ્યા આપણે ગયા ક્લાસમાં સમજેલા છીએ. પહેલું વિશેષણ શંકરાચાર્યજી કયું આપ્યું? પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. બે આ શરીર 5 મહાભૂતમાંથી બનેલું છે. પંચીકૃત પંચમહાભૂત એટલે અત્યારે જગતમાં જે 5 મહાભૂત આપણે ગણીએ છીએ અને જેને 5 ગણી શકાય, સ્વતંત્ર રીતે આપણે દરેક મહાભૂતને જાણી શકીએ છીએ, પણ એનું શુદ્ધ સ્વરૂપ નથી. એટલે જેને આપણે પંચમહાભૂતનું એક મહાભૂત કહીએ, ધારો કે પૃથ્વી, તો પૃથ્વી એક મહાભૂત જેવું આપણે સમજીએ, પણ એ પૃથ્વી દેખાય છે પૃથ્વી, પણ એમાં બીજા 4 મહાભૂત પણ રહેલા જ છે. આને કહેવાય પંચીકૃત. જ્યારે 5 મહાભૂત એકબીજામાં ભળેલા નથી ત્યારે અત્યંત સૂક્ષ્મ અવસ્થામાં છે. અને એ બહાર છે એવું નહીં, આપણું શરીર પણ એનું જ બનેલું છે. એટલે એમાં એ સૂક્ષ્મ અવસ્થામાં તો છે જ પાછા. અને એમાંથી બધી ઇન્દ્રિયો સર્જાયેલી છે, વર્ણન સમજાવશે આપણને. પણ મૂળ મસાલો આ જગતનો 5 મહાભૂત છે. શુદ્ધ સ્વરૂપે જ્યારે હોય ત્યારે એને સૂક્ષ્મ કહેવાય, શુદ્ધ રૂપે રહેલા છે ત્યારે એને પંચ તન્માત્રા પણ કહેવાય. પછી પંચીકૃત બને, સ્થૂળતાને પ્રાપ્ત કરે અને એમાંથી પછી જગતના પદાર્થો બને છે. તો એમ આપણું શરીર એમાંથી સર્જાયેલું છે. એટલે 5 મહાભૂતમાંથી આપણું શરીર સર્જાયેલું. કોઈ પણ શરીર કેમ ના હોય આ સૃષ્ટિમાં, આટલું કીડીનું શરીર હોય કે અમીબાનું શરીર હોય, જે માઇક્રો લેન્સથી આપણે જોઈ શકીએ, તો એ શરીર પણ પંચમહાભૂતમાંથી જ બનેલું છે. અને કોઈ મોટા મહાવિભૂતિ જેવા શરીરો હોય, બ્રહ્માજીનું શરીર હોય કે મોટા મોટા પહાડો કેમ ના હોય, આ બધું પણ 5 મહાભૂતમાંથી બનેલું છે. તો આપણા શરીરની વાત કરીએ કે ભાઈ આ 5 મહાભૂતમાંથી બનેલું છે. એટલે કે એ જગતના જળ પદાર્થો જેવું જ છે ખરેખર. તો બીજાના શરીરને કેમ આપણે હું નથી કહેતા? કારણ કે એ જોઈ શકાય છે. એવી જ રીતે આપણું શરીર પણ જોઈ શકાય છે, તો એને હું ના કહેવાય. આ વિવેક પણ જોડે જોડે થાય આપણી બુદ્ધિમાં, જેમ સમજતા જઈએ એમ શરીરને. તો એક શરીરને એક રીતે કહેવામાં આવ્યું કે ભાઈ 5 મહાભૂતમાંથી સર્જાયેલું છે. પછી બીજું સત્કર્મજન્યમ. બીજું વિશેષણ કયું છે આપણા શરીરનું? તો કે સત્કર્મજન્યમ.
સત્કર્મનું પરિણામ છે. ભલે 5 મહાભૂતમાંથી બનેલું હોય, પણ દરેકને જે શરીર મળ્યું છે ને એના કંઈક કારણો છે. અને મનુષ્યનું શરીર મળ્યું છે આપણને, તો પશુ પક્ષીનું શરીર નથી મળ્યું, દેવતાનું શરીર નથી મળ્યું, મનુષ્યનું શરીર મળેલું છે. એટલે એનું કારણ છે કોઈ કર્મ. અને કયું કર્મ? સત્કર્મ. સત્કર્મ જન્યમ. જે કે આપણે પૂર્વના જન્મમાં સત્કર્મ કર્યા હોય એ સત્કર્મના ફળ રૂપે આપણને આ શરીર મળેલું છે. એક વસ્તુ આ સમજવાની છે, મફતમાં મળ્યું નથી. જો આટલું સમજવાથી કે ભાઈ આ શરીર આમનામ નથી મળ્યું, કોટી કોટી જન્મના પુણ્યના પ્રતાપે આપણને મળેલું છે. પછી આપણે વિચારી શકીએ કે ભાઈ મનુષ્યના શરીરો તો ઘણા બધા છે, પણ આપણને જે શરીર મળ્યું છે એ ગુજરાતમાં, ભારત ભૂમિમાં, ગુજરાતમાં, એમાં ધારો કે સૌરાષ્ટ્રમાં પૂછવું જ છું, એટલે પુણ્યભૂમિ. અને અમુક ધર્મમાં, સનાતન ધર્મમાં, પછી અમુક કુટુંબમાં, અમુક પરિવારમાં જ્યાં શ્રેષ્ઠ પ્રકારના સંસ્કારો આપણને મળતા, આ બધું આપણે હોમવર્ક કરવાનું. એમાં લખ્યું ના હોય, એમાં ખાલી એટલું સમજાવ્યું હોય કે ભાઈ સત્કર્મનું પરિણામ છે, સત્કર્મના પરિણામે મળેલું છે, આટલું સમજાવ્યું હોય. પણ પછી આપણે જે જગ્યાએ છીએ, જે માતા પિતાના ઘરે જન્મ્યા, જે સ્થળે જન્મ્યા, જે સમયે જન્મ્યા, આ બધું ગણી લેવાનું. એટલે એ સત્કર્મનું પરિણામ છે. પછી એનાથી વધારે તમે ઊંડા જ્યારે વિચાર કરો, જો આવા વિચાર કરતા શીખવું જોઈએ. આ કોઈ ફિલોસોફી નથી, ભલે એને તત્વચિંતન કહેતા હોઈએ, પણ ખરેખર આ ઈશ્વર સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. તત્વની સમજ પ્રાપ્ત કરતા હોય એ બધું ભલે આપણે કહેતા હોઈએ, પણ ખરેખર ઈશ્વર સૃષ્ટિ છે, આ ઈશ્વરનું સર્જન છે. અને આપણું જ શરીર છે, તો શું કામ આપણને વાંધો હોય એના વિશે ચિંતન કરવામાં? શું કામ કંટાળો હોય? અને આ ચિંતન કેટલું ઉપયોગી છે કે ભાઈ આપણે શરીરનો તિરસ્કાર કરીએ છીએ, આત્માનો તો તિરસ્કાર કરીએ જ છીએ. આપણે જે જીવનમાં વિચારીએ ને તો ખબર પડે કે ભાઈ શરીરનો તિરસ્કાર કરીએ છીએ. કઈ રીતે? તો કોઈ માણસનું શરીરનું કદ નીચું હોય તો એને નથી ગમતું નીચું શરીર, એટલે અણગમો વ્યક્ત થાય, દુઃખ થાય કે હું કેમ આવો. અને એટલું જ નહીં, શરીરની અંદર એ નીચું હોય, ઊંચું હોય, કાળું હોય, ગોરું હોય, સ્ત્રીનું હોય, પુરુષનું હોય, સાજું હોય કે માંદું હોય, એ મનુષ્ય જે વર્ણમાં જન્મ્યો હોય, મનુષ્યનું શરીર એટલું બધું કિંમતી છે, એની નોંધ એ નથી લેતો. કારણ કે એને ખબર જ નથી કે મનુષ્યનું શરીર આની શું ઉપયોગિતા છે. પીપલ ડુ નોટ નો. અજ્ઞાન આવું કરે છે જીવનમાં, સમજવાનું. કોઈકનું નાક વાંકું હોય ને તો આખી જિંદગી દુઃખી થાય કે મારું નાક કેમ વાંકું છે. ભાઈ નાક કેટલું મહત્વનું છે એને ખબર નથી. કોઈનો રંગ કાળો હોય એટલે આખી જિંદગી એને દુઃખ થાય કે હું કાળો છું. એટલે ધોળા થવા માટેના પ્રયાસો હોય, નીચા હોય તો ઊંચા દેખાવાના પ્રયાસો હોય. આપણે ફેરફાર ના કરી શકીએ. પણ દુનિયામાં શું ચાલે છે? પેલી કઈ એક ક્રીમની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, ફેર એન્ડ લવલી. ફેર એન્ડ લવલી. ફેર એન્ડ લવલી. એ ટ્યુબ શું કરે, એ ક્રીમ શું કરે, બધાને એવું દેખાડે કે આ માણસ રૂપાળો થઈ ગયો. આખી જિંદગી કોઈ લગાડ કરે પણ કે એમાં કલર ના બદલાય, ભલે થોડુંક આગું પાછું કંઈક થતું હશે. એટલે માણસ બિચારો કેટલો દુઃખી થાય છે. એને જે કંઈ અત્યારે શરીર મળ્યું છે એનો સ્વીકાર નથી કરતો. એનું નામ છે એનો તિરસ્કાર કરવો. એક તો આ દ્રષ્ટિએ તો તિરસ્કાર ખરો જ કે હું મને નથી ગમતો, અને બીજા લોકોને હું નથી ગમતો, પોતાની જ કલ્પના. પછી એનાથી વધારે તિરસ્કાર કહો તો કે શરીર મળ્યું છે જેના માટે, એના માટે આપણે એનો ઉપયોગ નથી કરતા. એટલે શરીરનો ઉપયોગ માણસ ખાલી પોતાના
પોતાની ઈચ્છાઓની તૃપ્તિ માટે જ કરે છે, અને એ ઈચ્છાઓની તૃપ્તિ માટે જે કર્મો થાય એને આપણે અર્થ અને કામ કહીએ છીએ. આમ અર્થ કામને ધ્યાનમાં રાખીને માણસ જીવન જીવ્યા કરે છે. એને ખબર નથી કે આ શરીરથી બીજું કયું કામ થાય. ભાઈ હંમેશ માટે હું ભવરોગમાંથી મુક્ત થઈ જાઉં, જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકું, એવી મને સમજ નથી. વિચાર કરો, માણસને જ્યારે ખબર ના હોય એટલે એ હેતુથી તો એ શરીરનો ઉપયોગ ના જ કરે, એને ધ્યાનમાં રાખીને જીવન ના જીવે, એ સમજને ધ્યાનમાં રાખીને કર્મ ના કરે, અને ઉપરથી એ શરીરનો તિરસ્કાર થાય એટલે કે શરીરને મુશ્કેલી પડે. જેમ કે અમુક વસ્તુઓ ખાધા જ કરવી, કેમ તો કે બસ મને ભાવે છે, પણ હવે શરીરને નથી સદતું, શરીરને મુશ્કેલી પડે, પણ આપણે ના સમજીએ એટલે બધો કચરો પધરાવ્યા જ કરીએ શરીરમાં, તો એ શરીરનો તિરસ્કાર છે. માણસનું શરીર જે છે એની મર્યાદા છે, એ વધારે ભોગ ના ભોગવી શકે. બહુ જ નાજુક મનુષ્યનું શરીર છે, પણ માણસની બુદ્ધિમાં એટલી બધી લાલસાઓ છે એટલે એ આખી જિંદગી ભોગવ્યા જ કરે, અને શરીરને ત્રાસ થાય એનાથી. તો એ રીતે શરીરનો તિરસ્કાર છે. તો આપણે શરીરને આદર નથી આપતા, માન નથી આપતા, એની જાળવણી નથી કરતા, કારણ એ બતાવે છે કે આપણને શરીરનું મૂલ્ય જ નથી. ખરેખર જીવન વાલું છે પણ શરીરનું કોઈ મૂલ્ય નથી. આ બધું શરીરનો તિરસ્કાર છે ખરેખર તો. કેમ તો કે શરીર શેના માટે છે એ જ ખબર નથી. અનાત્માનું સ્વરૂપ શું છે, અનાત્માનું પ્રયોજન શું છે, ભગવાને શરીર શું કામ બનાવ્યા, જગતનું સર્જન શેના માટે કર્યું, મને મનુષ્યનું શરીર શેના માટે આપ્યું, આવું કશું જાણતા નથી, કશું જ જાણતા નથી. અને શરીરને જે સ્તરે સમજવું જોઈએ, જેટલો આદર આપવો જોઈએ એવો આદર એ નથી આપતા, અને આત્માને પણ નથી આપતા, આત્મા વિશે જાણતા નથી. આમ બંનેમાંથી કશાને જાણતા નથી. આપણે આ સ્વીકારવું જોઈએ. આત્માને નથી જાણતા, અનાત્માને પણ નથી જાણતા. ઘોર અજ્ઞાન છે આપણી બુદ્ધિમાં, અને બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે એટલે આપણને બહુ કંઈ ફેર ના પડે, એમ તો બધા એવા જ છે ને, એટલે શું, એટલે આપણે સ્વીકારીએ જ નહીં કે આવું અજ્ઞાન છે જીવનમાં. અને એવી તક મળે જ્યારે કે અજ્ઞાન છે જાણવાની પણ તક મળે તો પણ સમજવું કે ભગવાનની બહુ કૃપા છે કે ચલો ખબર તો પડી કે જીવનમાં અજ્ઞાન છે, તો હું મારું અજ્ઞાન દૂર કરું. તો જેને હું કહું છું શરીરને તો સાચા અર્થમાં જાણું, એટલે મૂલ્ય સમજાય કે ભાઈ ભલે ગમે તેવું હોય, કાળું હોય, કુબડું હોય, જાડું હોય, પાતળું હોય, બેડોળ હોય, સુડોળ હોય, પણ એ શરીર મને મોક્ષ અપાવવા માટે મળેલું છે. જેમ પેલી હોડીનું પ્રયોજન છે આ કિનારેથી પેલા કિનારે જવા માટે, એમ આ શરીર હોડી સમાન છે, નૌકા સમાન છે. ભાઈ આપણને ભવસાગરમાંથી પાર લઈ જાય છે. આ છેડેથી આપણને પહેલા છેડે સુધી લઈ જવા માટે આ શરીર મળેલું છે. એટલે એ સમજ્યા હોઈએ તો આપણા જીવનમાં એનો સારામાં સારી રીતે ઉપયોગ કરતા શીખીએ. જે કંઈ જીવનમાં દુઃખ ભોગવ્યા હોય, ભોગવી રહ્યા હોઈએ, છતાં પણ આપણી અંદર હિંમત આવે કે ના, હજી હું આ શરીરનો ઉપયોગ કરી શકું એમ છું, અને કરવો જોઈએ મારા પોતાના કલ્યાણ માટે, મારી સુખાકારી માટે. અને ફરી મનુષ્યનું શરીર મળે જેવો કોઈ નિયમ નથી. એટલે એટલી બધી એની કિંમત છે આ શરીરની, અને એમાંય પાછું આપણને સલામત રીતે જન્મ્યા હોઈએ, આટલા વર્ષો સુધી આપણે સારી રીતે જીવન જીવ્યા હોઈએ, બધા પ્રકારની ફેસિલિટી મળી હોય, સ્કૂલમાં આપણે શિક્ષણ મેળવ્યું, ઘરમાં મેળવ્યું, સમાજમાંથી મેળવ્યું, આપણે પોતાની રીતે મેળવ્યું, એટલે આ બધી સિદ્ધિઓ છે ખરેખર. અને હજી મારે મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, તો જે કંઈ સામર્થ્ય અત્યાર સુધી મેળવ્યું છે એનો ઉપયોગ હું મારા જ ભલા માટે કરી શકું. એટલે દુઃખ આવે છતાંય આપણે નિરાશ ના થઈ જઈએ કે ભાઈ જે કામ માટે શરીર આપ્યું છે તો કરી જ શકીએ. તો પેલું બધું હોય જે થયું એ ભલે થયું, જીવનમાં જે કંઈ દુઃખ આવ્યું હોય તે ભલે થયું. હવે આપણે એને કંઈ બહુ મહત્વ આપવાની જરૂર નથી. હવે જાગ્યા ત્યારથી સવાલ કે હું આ શરીરનો કેવી રીતે મારા જ ભલા માટે ઉપયોગ કરું.
આ આટલું સમજાવે છે કયો શબ્દ? સત્કર્મજન્યમ. બે આ શરીર ભગવાને ખાલી ઈચ્છાથી આપી દીધું એવું નથી, ભગવાનની કૃપા જરૂર છે. પણ મને કેમ મનુષ્યનું શરીર મળ્યું? બીજા ઘણા જીવો છે કે જેને મનુષ્યનું શરીર નથી મળ્યું, અને ઘણા બધા મનુષ્યો એવા છે કે જેને આપણી જેવું શરીર નથી મળ્યું. એટલે કે અહીંયા આ જગ્યામાં જન્મ થયો હોય, આવા સંસ્કાર પ્રાપ્ત થયા હોય, આવા માતા પિતા પ્રાપ્ત થયા હોય, એટલે આપણે બહુ જ નસીબદાર છીએ, બહુ જ ભાગ્યશાળી છીએ. એટલે આપણને આપણા જીવનની કદર હોવી જોઈએ, એની વેલ્યુ હોવી જોઈએ. અને સાથે સાથે જેણે આ શરીર આપ્યું છે એ ભગવાન માટે એક પૂજ્ય ભાવ હોય, એ પરમાત્મા માટે આપણા મનમાં પ્રેમ જન્મતો હોય. આવું છે. તો શંકરાચાર્યજી ખાસ આ શરીર માટે વિશેષણ વાપરે છે સત્કર્મજન્યમ. ત્રીજું વિશેષણ છે સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ અસ્તિ. ત્રીજું વિશેષણ છે. આ સ્થૂળ શરીરની વ્યાખ્યા થઈ રહી છે. આપણે આપણા અત્યારના વર્તમાન શરીરને સમજી રહ્યા છીએ. ભાઈ 5 મહાભૂતમાંથી બનેલું છે, બરાબર છે. પછી એમાં ચામડી છે, લોહી છે, હાડકાં છે, માંસ મજ્જા છે, મળમૂત્ર છે, આ બધું પણ છે. આ બધું પણ છે, એ ભલે રહ્યું. એને જાણવાની જરૂર છે કે એને આત્મા ના કહેવાય. પણ એક છે યંત્રની અંદર જેમ બધું હોય સામગ્રી એમ આમાં છે. પણ બીજા કયા વિશેષણો સમજવાના છે? સત્કર્મજન્યમ. અને હવેનું વિશેષણ છે સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ. આયતનમ. આયતનમ એટલે આશ્રય. શેના માટેનો આશ્રય છે? ભોગ માટેનો. શું ભોગવવાનું છે? સુખ અને દુઃખ. હવે આપણે કે ઈચ્છતા નથી કે દુઃખ મારે ભોગવવું પડે. દુઃખને કોઈ ના ઈચ્છે. પણ જો મને સુખ ભોગવવાની ઈચ્છા હોય, સુખ ભોગવવાનો આગ્રહ હોય, તો દુઃખ ભોગવવું જ પડે. નિયમ છે, એ નિયમ છે. કેમ તો કે જેમ એક સિક્કાની બે બાજુ હોય એમ સુખ અને દુઃખ સાથે જ જોડાયેલા છે, સ્વતંત્ર નથી. તમે એકલું નર્યું એમ કે મને સુખ જ મળે, સુખ, એવું બને જ નહીં, એ શક્ય જ નથી. સુખની પાછળ દુઃખ છુપાયેલું જ હોય, અને દુઃખની પાછળ સુખ પણ હોય જ. આવું છે, વાસ્તવિકતા આવી છે. સુખ અને દુઃખ બંને સાથે જ હોય. અને આપણે જે કર્મો કર્યા છે એમાં પણ એ કર્મો જ એવા છે કે જેથી મનુષ્યનું શરીર મળે, જેમાં 50% પાપ કર્મ, અધર્મ, અને 50% ધર્મ, પુણ્ય. આવું શાસ્ત્ર કહે છે કે ભાઈ પાપ પુણ્ય સરખે ભાગે જ્યારે આપણા ખાતામાં જમા થાય ત્યારે મનુષ્યનું શરીર મળે. તો પછી પાપનું ફળ ભોગવવું પડે, દુઃખ, અને પુણ્યનું ફળ પણ ભોગવવું જ પડે, ઈચ્છે કે ના ઈચ્છે સુખ. એના ક્રમ પ્રમાણે આવ્યા કરે. એ જેમ કર્મોનો પરિપાક થાય એટલે અચાનક આપણા જીવનમાં દુઃખ આવી પડે, અને અચાનક આપણા જીવનમાં સુખ આવે. એવું નક્કી નથી કે આજે હું સુખી ને કાલે દુઃખી, એવો નિયમ નથી. પાછું એવું નહીં સમજવાનું કે સુખ પછી દુઃખ, એવો કોઈ ક્રમ નથી. દુઃખ 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 લાંબુ ચાલે, ક્ષણિક સુખ આવી જાય, પાછું સુખ 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 ચાલે, વળી પાછું દુઃખ આવે, એવું બને. પણ સુખ દુઃખ આવ્યા જ કરે. એટલે ગોળ ગોળ ફર્યા જ કરીએ આપણે. ચક્રમાં બેસીએ અને કેમ ચકડોળમાં બેઠા હોય ને કેમ આપણે ગોળ ગોળ ફરીએ, એમ આપણા જીવનમાં આ બધું ઘટનાઓ બન્યા જ કરે. એટલે સુખ દુઃખાદિ ભોગ આયતનમ શરીરમ. ભગવાને શું કામ આપણને આવું શરીર ભોગવવા માટે આપ્યું? સુખ દુઃખ ભગવાનની ઈચ્છા હતી કે હું સુખ દુઃખ ભોગવું? ના. આ બધું આપણે સમજવાનું છે કે મને કેમ આ શરીર મળ્યું. કારણ કે આપણે જન્મ લીધો ત્યારથી ઘણી બધી ઈચ્છાઓ લઈને જન્મેલા છે, જે પૂર્વમાં આપણે પૂરી નથી કરી શક્યા. એ બધી અધૂરી ઈચ્છાઓ લઈને જન્મીએ છીએ. એટલે ભગવાને તો દયા કરીને હું કેવી રીતે મારી ઈચ્છા પૂરી કરું એટલા માટે શરીર આપે. કે ભાઈ જીવને શરીર નહીં આપીએ તે પોતાની કામનાઓ ભોગવી નહીં શકે, પોતાની ઈચ્છા પૂરી નહીં કરી શકે. હવે ઈચ્છા પૂરી કરવા માટે મારે કામ તો કરવું જ પડે. જેમ કે સારું સારું ખાવું હોય
તો રસોઈ મેળવવી પડે, હાથ પગથી બનાવવી પડે અથવા બહારથી લાવવી પડે, કર્મ તો કરવું જ પડે. પછી એ કોળીઓ મોઢામાં મૂકવો પડે, ચાવવું પડે, આ બધા કર્મો તો કરવા જ પડે ને. એટલે એવા કર્મો કરવા માટે ભગવાને શરીર આપ્યું અને પછી એ કર્મનું ફળ પણ હું ભોગવું, આનંદ લઈ શકું, માણી શકું, એટલા માટે આ શરીર આપ્યું કે શરીરમાં રહીને હું આ બધું કરી શકું. એટલે કે છે સુખ દુઃખાદિ ભોગાયતનમ. ક્યાં રહીને જીવાત્મા આ બધું કરશે? ભગવાન વિચારે ને, જીવાત્માને હું ક્યાં ઘર આપું કે જ્યાં રહીને બધું ભોગવી શકે? તો કે આ શરીર આપ્યું. આમ તો પશુ પક્ષીઓ પણ ભોગવે છે બધું સુખ અને દુઃખ, પણ એને એના કર્મ પ્રમાણે મળ્યું એટલે એના કર્મ પ્રમાણે એ સુખ દુઃખ ભોગવે. આપણે આપણા કર્મ પ્રમાણે સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ. એ અનુભવ કરવા માટે ભગવાને શરીર આપ્યું છે. દુઃખનો અનુભવ આપણે કરવા નથી માગતા, પણ કર્મ જ એવા કર્યા હોય એટલે દુઃખ ભોગવવું પડે. તો તમે જો આ બધું સમજો, મીન્સ તમે એટલે આપણે મનુષ્ય આ બધું સમજે કે ભાઈ આવો સિદ્ધાંત કામ કરી રહ્યો છે, જગતમાં બધા નિયમો પ્રવર્તમાન છે અને મને દુઃખ નથી જ ગમતું, અને ગમે તેટલું કરવા છતાં દુઃખનો અંત આવતો જ નથી, તો શું ઉપાય છે? એ બધું હું આ શરીરમાં રહીને જાણી શકું. કારણ કે શરીરથી માત્ર ભોગવતા જ નથી, કરીએ પણ છીએ. અને ભગવાને આપણને કર્મ કરવાની છૂટ આપી છે, સ્વતંત્રતા આપી છે. પશુ પક્ષીઓને નથી આપી, આપણને છૂટ આપી છે. જેમ તમે તમે નાના હો તો મારે એવું કહેવું પડે કે તમારા માતા પિતાએ તમને ગાડી આપી છે. શેના માટે ગાડી આપી હોય? કે ભાઈ તમે આરામથી તમારું જીવન જીવી શકો, આવ જા કરી શકો, અને જે પણ તમારી જરૂરિયાત હોય પૂરી કરી શકો. એના માટે સરસ સગવડતા માટેનું સાધન આપ્યું, ગાડી. પણ સ્ટીયરિંગ કોના હાથમાં છે? તમારા માતા પિતાના હાથમાં છે કે તમારા હાથમાં? સ્ટીયરિંગ તમારા હાથમાં છે. ભાઈ પિતાજીએ ગાડી આપી દીધી, પછી મારે વિચારવાનું કે ગાડી કેમ ચલાવવી, ક્યારે બ્રેક મારવી, કઈ દિશામાં લઈ જવી, કેમ એને મેન્ટેન કરવી, કેવી રીતે એની સર્વિસ કરવી, એની કેર કરવી, સાર સંભાળ લેવી, કેવી રીતે ઉપયોગ કરવો, અને ખાસ તો કેવી રીતે એને ચલાવવી. આ બધું મારે શિક્ષણ મેળવવું પડે તો હું ગાડીની મજા લઈ શકું. આજકાલ બધા અમુક લોકો, યુવાનો, અહીંયા ભાવનગરમાં આશ્ચર્ય થયું મને, અહીંયા એવું ચાલે છે, હિટ એન્ડ રન. એટલે રાત પડે ને બસ મોડી રાતે નીકળી પડે, પેલી ઠાર એ વાળી ગાડી લઈને નીકળી પડે અને રસ્તે જતા માણસોને ઉડાડી દે. અહીંયા એવું ચાલે છે. કલાકના કંઈક 1000 રૂપિયા ભાડે ગાડી લઈ આવે, પોતાની પાસે હોય કે ના હોય, ભાડે મળે ગાડી, વિચારો. અને જે સ્પીડમાં એ ચલાવે રાત્રે, ઓહો. આવું બધું થવા માંડ્યું. આપણને એમ કે અમદાવાદમાં જ થતું હશે, બધી જગ્યાએ થવા માંડ્યું. સ્ટીયરિંગ હાથમાં આવી ગયું, બસ પછી હું ફાવે તેમ એનો ઉપયોગ કરું. પછી જે અકસ્માત થાય તો એના માટે કંઈ જેણે ગાડી આપી છે એ જવાબદાર છે? એ જવાબદાર નથી. એમ માણસ જીવનમાં કર્મ ગમે તેવા કરે અને પછી ભગવાનને કોસે, ભગવાનને જવાબદાર ગણે કે ભગવાને આમ કર્યું, ભગવાને તેમ કર્યું. ભગવાન આમાં કશું ના કરે. ભગવાને મને શરીર આપ્યું કે ભાઈ જાઓ તમે તમારી રીતે તમારો ઉદ્ધાર કરો. હું શરીરનો ઉપયોગ ફાવે તેવા કર્મો કરું, મારી રીતે કર્મ કરું, તો એનું ફળ તો પછી મારે ભોગવવું જ પડે. આટલું જાણ્યા પછી હું મારા જીવનમાં પરિવર્તન લાવી શકું. દુઃખ કોના જીવનમાં ના હોય? બધાના જીવનમાં દુઃખ હોય. તો આપણે દુઃખી થયેલા જ છીએ, થતા પણ રહીએ છીએ, અને થવાના એ પણ ખબર છે કે ગમે ત્યારે દુઃખી થઈ શકીએ. તો કારણ મને ખબર પડી કે દુઃખનું કારણ કયું છે? તો કે અધર્મ, કે ખોટા કર્મો, પાપ કર્મ, જેમાં આપણે ધ્યાન નથી રાખ્યું, જેમાં આપણે સ્વતંત્ર હતા. તો એ બધા કર્મો કરવાથી જ દુઃખ મળે, જાણી લઈએ તો હવે હું નિશ્ચય કરું કે ભાઈ મારે હવે મારી ઉપાધિ, મારું શરીરનો ઉપયોગ શેમાં કરવો જોઈએ. આજે મેં એક વિડીયો
જોયો. એમાં કોઈ સરસ એક વૃદ્ધ એક વ્યક્તિ, બહુ મોટી ઉંમરની વ્યક્તિ, બહુ સરસ પોતાનું બધું એ અનુભવ કહી રહી છે કે આ જગતનું સત્ય કેવી રીતે જાણી શકાય, નાનપણથી બાળકને પણ કેવી રીતે બધું સમજાવી શકાય, પોતાનો અનુભવ કહેતો હતો. એનું મારે જે તમને કહેવું છે એ વસ્તુ કઈ છે તો કે એમાં એક કોઈક બહેનની એ વાત કરી એણે કે જે બહેન એકવાર કેન્સરનો શિકાર બની અને એવી ખરાબ પરિસ્થિતિમાં હતી કે એ જીવી જ ના શકે. પણ શું ચમત્કાર થયો ખબર નહીં, એનું કેન્સર મટી ગયું અને શી રિયલાઇઝડ આ બધી વસ્તુઓ કે મનુષ્યનું શરીર શેના માટે છે. તો એણે હવે આખું જીવન બદલી નાખ્યું. એ એક જ કામ કરે છે, કેમ મારે સુખ આપવો, લોકોને કેમ સુખી કરવા, બસ આ જ એનો સિદ્ધાંત બની ગયો. એટલે એવું સરસ જીવન જીવી રહી છે. કોઈ એને તકલીફ આપે, હેરાન કરે, પણ એના જીવનનો સંકલ્પ એક જ છે કે મારે બસ સેવા જ કરવી છે, મારે બીજાને ખુશ જ રાખવા છે. એટલે આવું જીવનમાં થઈ શકે. જ્યારે આપણે સમજીએ તો પછી એમ થાય કે મારે જીવનમાં હવે બસ બહુ થયું, કોઈ ખોટા કર્મ નથી કરવા, સ્વાર્થને ધ્યાનમાં રાખીને જીવન નથી જીવવું અને હું એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લઉં. એ બહુ સુંદર વિડીયો છે ખરેખર. એ વ્યક્તિએ ઘણું બધું વસ્તુઓ અંદર સમજાવી છે. આપણને નવાઈ લાગે, દેખાવમાં એ વ્યક્તિ સાવ કોઈ એકદમ વૃદ્ધ અને બેગર જેવો જ દેખાય આપણને, પણ બહુ સરસ રીતે એણે બધી વસ્તુઓ સમજાવી છે. અને સાયન્સ જે રીતે સર્ચ કરી રહ્યો છે આ બધી બાબતમાં કે આ મૃત્યુ શું વસ્તુ છે, આત્મા શું વસ્તુ છે, એ બધું પણ એણે ધીરે ધીરે અંદર બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે નિયર ટુ ડેથ એવા કેટલા બધા કિસ્સાઓ બહાર આવતા હોય છે કે જે લોકોએ મૃત્યુને નજીકથી જોયું હોય. તો મૃત્યુ શું છે ખરેખર જે શાસ્ત્ર સમજાવે છે એ રીતે એણે પોતાના શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. એમાં એક વસ્તુ એણે બીજી પણ બહુ સરસ કહી, જે આપણા અત્યારના ટોપિક સાથે રિલેટેડ નથી, પણ એણે કહ્યું કે ભાઈ નાના બાળકોને પણ તમે આ બધું શીખવાડી શકો. એટલે જનરલી આપણને એમ થાય કે બાળકોને આ બધું ના શીખવાડવાનું હોય. તો એણે પોતાનો અનુભવ કહ્યો કે ભાઈ મારા ફાધર એ જે ગામમાં રહેતા હશે એમાં કે હું તો 5 જ વર્ષનો હતો અને મારા ફાધર ની સાથે હું કંઈક અર્લી મોર્નિંગમાં કે ના સાંજના સમયે કંઈક કામ કરી રહ્યા હશે લોકો ઝાડ નીચે. તો ફાધર એના છોકરાને કહે છે કે તને આ ચકલાઓનો અવાજ સંભળાય છે, પક્ષીઓનો? એટલે એક વૃક્ષ ઉપર એટલા બધા પક્ષીઓ આવતા હતા. આપણે આ સમજી શકીએ કે હા ઘણી જગ્યાએ એવું વૃક્ષ હોય છે જે ઘટાદાર હોય, ઘેઘુર વૃક્ષ હોય, તો કેટલા બધા પક્ષીઓ એના ઉપર નિવાસ કરતા હોય. તો સાંજ પડે બધા પક્ષીઓ વૃક્ષ ઉપર આવે. બુશીઝમાં પણ એવું બધું હોય, ઘણા બધા પક્ષીઓ ચે 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 એક સાથે આપણું ધ્યાન દોરે. તો એ ફાધર કહે છે કે બેટા તને આ પક્ષીઓનો અવાજ સંભળાય છે? તો કે આ સંભળાય છે ને. તો કે બધા શું કહેતા હશે? તો કે કંઈ નહીં, બસ એ ભૂખ્યા થયા હશે કે આ હશે તે હશે, બાળકે પોતાની રીતે કહું. એટલે પિતાએ બહુ સરસ રીતે કવિત્વની ભાષામાં એને કહું કે ખરેખર તો એ લોકો શું કરી રહ્યા છે ખબર છે? એકબીજાનો પરિચય કરી રહ્યા છે કે તમે કયા દેશમાંથી આવ્યા, કઈ દિશામાંથી આવ્યા. અને પેલા લોકો જવાબ આપે કે અમે ઉત્તરમાંથી આવ્યા, ત્યાં તો બહુ સુંદર પ્રદેશ છે, સરસ મજાની નદીઓ છે, પાણી માણી છે, વગેરે વગેરે. પેલા આ લોકોને પૂછ્યું તો કે એ લોકોએ એવી રીતે જવાબ આપ્યો અમે અહીંથી આવ્યા. એમ જાત જાતની દિશાઓમાંથી બધા પક્ષીઓ આવીને ત્યાં જમા થયેલા છે અને બધા એકબીજાને આવકાર આપે છે, વાતચીત થાય છે, ઓળખાણ થાય છે અને થોડી વાર પછી બધું શાંત થઈ જાય છે. એટલે છોકરો બધું જ સમજતો હતો કે એકદમ શાંતિ થઈ ગઈ. તો કેમ શાંતિ થઈ ગઈ? તો કે બધા હવે ઘસઘસાટ સૂઈ ગયા. પણ સૂતા પહેલા કઈ વસ્તુ બની? તો કે અજાણ્યા પક્ષીઓએ જે વાર્તાલાપ કર્યો એના દ્વારા એ લોકોની અંદર એક પરિવારની ભાવના પ્રગટ થઈ. જાણે એક જ આખો પરિવાર ના હોય, આમ કોઈને કોઈના માટે
રાગદ્વેષ કહો કે ભાઈ શત્રુ બુદ્ધિ કહો, અથવા તો બીજે ક્યાંથી અહીંયા આવ્યું, બધા એકબીજાનો સ્વીકાર કરે અને જાણે એક જ પરિવારમાં કેમ હોય એવી તે લોકો બહુ જ સંતોષની લાગણીથી વૃક્ષમાં બધા સૂઈ રહ્યા છે. જેમ આપણે તે પહેલાંના જમાનામાં, જો તમને લોકો તો ખ્યાલ નહીં હોય, પણ પહેલાંના જમાનામાં એવું હતું કે ભાઈ યાત્રામાં જાય, ફરવા જાય તો ટ્રેનમાં કે પછી ધર્મશાળામાં બધા ભેગા થયા હોય, જુદા જુદા યાત્રીઓ. પછી એકબીજાને પૂછે તો ખરા જ, ભાઈ તમે ક્યાં જવાના ને ક્યાંથી આવવાના વગેરે વગેરે. એટલે એ દ્વારા બધાને એમ થઈ જાય કે ચલો ભાઈ આપણે આટલા કલાક માટે સાથે છીએ. તો એક અંદર સરસ મજાનો ભાવ જન્મે અને પછી બધા આરામથી ઊંઘી જાય થાકીને. એવું આ પક્ષીઓ પણ કરે. પછી બીજે દિવસે સવારે શું થશે, એ ફાધર એના દીકરાને કહે છે કે જો જે સવાર પડે ને એટલે બધા વિખેરાઈ જશે. એટલે કોઈ આ દિશામાં જ જતું રહેશે, કોઈ પેલી દિશામાં જતું રહેશે. આમ સાંજે ભેગા થયા અને સવારે બધા પોતપોતાનું જે ગંતવ્ય હોય એ બાજુ જતા રહેશે. તને ખબર છે, ફાધર એના દીકરાને કહે છે કે તને ખબર છે કે આપણે આવી રીતે ભેગા થયા છે, એટલે એક સમય આવશે કે હું જતો રહીશ, એક સમય એવો આવશે કે તારી માતા જતી રહેશે, એક સમય આવશે કે તું પણ જતો રહે. આવી રીતે આવા વાર્તાલાપથી કે તમે બાળકને, એટલે જે વ્યક્તિ કહેતા હતા ને પોતાનો ભૂતકાળ, પોતાનો અનુભવ કહેતા હતા કે મને 5 વર્ષની ઉંમરમાં જ્યારે આ બધું કહ્યું હતું તો એના બીજ મારી અંદર હતા. એટલે આખી જિંદગી પછી ચિંતન થયું એ બાબતમાં, અને જે જગતમાં બની રહ્યું હતું એના વિશે મેં વિચાર કર્યો કે ભાઈ આવું તો છે જ, બધાએ જવાનું પણ છે, બધા ભેગા પણ થાય છે. એટલે આ શું છે, તો પછી મૃત્યુ શું છે, એના સંદર્ભમાં એને બહુ સરસ બધી વાતો કરેલી. આ આપણે ખાલી પ્રાસંગિક વસ્તુઓની ચર્ચા કરી કે આવું ચિંતન આપણા જીવનમાં પણ આપણે લાવી શકીએ. બધા જાણે જ છે કે બધા મરે છે ને જન્મે છે, પણ ખરેખર શું છે મૃત્યુ? મૃત્યુ છે કે પછી ખાલી છૂટા પડવાનું, ભેગા થવાનું એટલું જ છે, વગેરે વગેરે. એટલે આ મનુષ્યના શરીરની વાસ્તવિકતા છે, શરીરની વાસ્તવિકતા છે, મનુષ્યના જીવનની પણ આ વાસ્તવિકતા છે. તો એ બધાને કેમ સમજતા જવું, આ બધાને બારીકાઈથી સમજતા જવું બહુ મોટી વસ્તુ છે. તો ચોક્કસ શરીરનો ઉપયોગ થઈ શકે. શરીર સાધન છે અને મને કોઈ પ્રયોજનથી જ આ શરીર મળેલું છે અને આપણે જીવન જીવીને પાછા આપણા રસ્તે આગળ વધી રહ્યા છીએ, વધવાના છીએ. તો કેમ જીવન જીવવું? એટલે સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ, કે આ શરીર સુખ દુઃખને ભોગવવા માટે એક આધાર આપ્યો છે ભગવાને. પણ એવું નહીં કે ખાલી ભોગવવા માટે, નવા કર્મો કરવાના જ છીએ. તો હવે મારે સમજવાનું છે કે ભાઈ હું નહીં સુધારો કરું કર્મ કરવામાં, આ બધું નહીં સમજું તો કર્મો યાંત્રિક થતા જ રહેશે. અને એ આવેગો શું કરે, આપણી અંદરના આવેગો વધુ ને વધુ ભોગ માટે ખોટા કર્મ પણ કરાવડાવે. અને આ બધું જોઈએ છે દુનિયામાં કે પૈસાદાર વ્યક્તિ પણ ખોટા કર્મો કરે છે એના માટે વધુ પૈસો મેળવવા માટે. એટલે આ બધા આવેગો અંદર હોય જ, લોભના, ઈર્ષાના, રાગના, દ્વેષના, કામના, ક્રોધના, અને એ જ આપણી પાસે કર્મો કરાવે છે. પછી એ કર્મનું ફળ એવું આવે કે મનુષ્યનું શરીર ના મળે. દેટ્સ ઇટ. એટલે હું અત્યારે સજાગ થઈ જાઉં, સાવધાન થઈ જાઉં અને મારા કર્મો અત્યંત બુદ્ધિપૂર્વક કરો, યાંત્રિકતાથી જીવન ના જીવવું. એટલે એક એક કર્મ એવી સરસ રીતે સમજપૂર્વક આપણે કરીએ કે જેથી પાપ કર્મ ના થાય, અધર્મ ના થાય, બીજાને દુઃખ ના પહોંચે, હિંસા ના પહોંચે, મારો સ્વાર્થ ના હોય અને એ કર્મ મને આગળ લઈ જાય કે જેથી મારે દુઃખ ભોગવવા જન્મ ના લેવો પડે. પછી તો સુખ ભોગવવાની લાલસા પણ ના રહે એવી આપણી સ્થિતિ થાય. એટલે સુખ દુઃખ શું વસ્તુ છે એ પણ સમજીએ, જન્મ મૃત્યુ શું છે એ પણ સમજાય આપણને. અને આ શરીર એક જ માધ્યમ છે કે હું કર્મ દ્વારા મારી પ્રગતિ કરું અને મોક્ષ માર્ગે આગળ વધું, બાકી કોઈ ઉપાય નથી. એટલે શરીર સાધન છે. શેના માટેનું સાધન છે? મોક્ષ માટેનું. કર્મો કરવાનું સાધન નથી, કર્મ ભોગવવાનું સાધન નથી, પણ કર્મો થઈ શકે છે. તો હું એવી રીતે કર્મો કરું કે મને મોક્ષ મળે. આટલું આ વિશેષણથી આપણે સમજવાનું છે. હવે
બીજો ધર્મ કયો છે સ્થૂળ શરીરનો? પહેલો ધર્મ કયો કયો? પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. બીજો ધર્મ સત્કર્મજન્યમ. ત્રીજો ધર્મ સુખ દુઃખાદિ ભોગાયતનમ. હવે એનું બીજું લક્ષણ કયું છે? તો કે શરીરમ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ઇતિ ષડ્વિકારવત. વત એટલે શું? વાળું. એના વાળું. શેના વાળું? વિકાર વાળું. વિકારવત એટલે વિકાર વાળું. કેટલા વિકાર? ષડ વિકાર. 6 વિકાર વાળું આ શરીર છે. કોઈ પણ શરીર કેમ ના હોય, એની અંદર આ 6 વિકારો હોય. કયા કયા વિકારો છે? ક્યાંથી શરૂ થાય? અસ્થિ એટલે કે પહેલા તો શરીર છે, ગર્ભમાં છે, માની લો ગર્ભમાં આવ્યું, એને કહેવાય અસ્તિત્વમાં આવ્યું. પછી શું? જાય તે, પછી એનો જન્મ થયો. પછી જન્મ પછી શું હોય? બાળકનો જન્મ થયો કેટલા દિવસ પછી આપણે પૂછીએ બી કેવડું થયું બાળક? 2 મહિનાનું થયું, 4 મહિનાનું થયું, 6 મહિનાનું થયું, એને કહેવાય વર્ધતે. પછી વૃદ્ધિ થાય. પછી વૃદ્ધિ ક્યાં સુધી વૃદ્ધિ ચાલે? 20 વર્ષનો થઈ ગયો, 20 વર્ષની થઈ ગઈ બી, એના હાઇટ બોડી નક્કી થઈ ગયા, એનું જે કલર હતો સ્કિનનો એ નક્કી થઈ ગયો, એનો બાંધો બંધાઈ ગયો. પછી વર્ધતે ના આવે. 20, 25 પછી વર્ધતે ના આવે. પછી શું થાય? જાડું પાતળું થાય, થોડો ચામડીનો રંગ આગો પાછો થાય, એના આકારમાં કંઈક ફેરફાર થાય, પણ એને કહેવાય વિપરિણમતે. હવે એમાં વધારો ના થવાનો હોય, એમાં પરિણામ આવ્યા કરે. ક્યારેક આપણે દુબળા થઈ જઈએ, ક્યારેક જાડા થઈ જઈએ, ક્યારેક આવા દેખાય, ક્યારેક દેખાય, એવું બધું થાય. એને કહેવાય વિપરિણામ. વિપરિણામ. આપણે કહીએ કે તમે હતા એવા જ દેખાવ છો, 20 વર્ષ પહેલા જોયા હતા ને એવા જ દેખાય છે આ વ્યક્તિ, એવું કહીએ આપણે. એ લાગે આપણને, પણ થોડો થોડો તો ફેરફાર થયો જ હોય. અને માની લો કે નથી થયો તો ભલે રહો, પણ કેટલા વર્ષ સુધી એવું રહે? એક સમય એવો આવે કે વાંકા વળે, એક સમય એવો આવે કે એના વાળ સફેદ થાય, કરચલીઓ દેખાય, એને કહેવાય અપક્ષીયતે. એટલે આ શરીર ધીરે ધીરે ક્ષીણ થવા લાગે. 90 વર્ષના છે દાદા, 95 વર્ષના થયા, 98 વર્ષના થયા, 100 વર્ષ થયા, પછી એ શું? એક સમય એવો આવે કે હવે એમનું શરીર શાંત થઈ ગયું, વિનશ્યતિ. તો આ વ્યવસ્થા છે, શરીરના ધર્મો છે આવા. એટલે શરીર તો વિકારોવાળું છે. એનો જન્મ ભલે આપણે કહીએ તો જન્મ છે, તો પછી મૃત્યુ પણ છે જ. આવું જ છે શરીર. આ સ્થૂળ શરીરની વ્યાખ્યા થઈ. આવા શરીરને આપણે શું કહીએ છીએ? વિચાર કરો. આત્માનો સ્વભાવ આનાથી તદ્દન વિરુદ્ધ છે. આત્માને પંચમહાભૂતને કોઈ સંબંધ નથી. આત્માને પુણ્ય પાપ સાથે સંબંધ નથી, કર્મ કે કર્મફળ સાથે સંબંધ નથી, આત્માને સુખ દુઃખ સાથે સંબંધ નથી, આત્માને શરીરના આવા કોઈ વિકારો સાથે સંબંધ નથી. આત્મા એટલે આપણે, પણ આપણે એવા આત્માને ઓળખતા નથી. અને ઉપરથી આવા શરીરને હું કહીએ છીએ, જે શરીર જેમ માટીમાંથી ઘડો બન્યો હોય એમ પંચમહાભૂતમાંથી આ ઘડો બન્યો, પછી એ રહેવાનું ઘર બનાવીએ એમ આ શરીર આપણને ઘરની જેમ મળેલું છે. વળી એ શરીરમાં આવા બધા વિકારો રહેલા છે જે સતત બદલાયા કરે છે, વિકારી સ્વભાવવાળું છે અને નાશ થવાનો જ છે એવું જેનો સ્વભાવ, એવા શરીરને આપણે હું કહીએ છીએ. સમજ પડી? એટલે આપણને આ ભૂલ સમજાવવી જોઈએ કે ભાઈ ભૂલ તો થાય જ છે જીવનમાં, ભૂલ તો થાય જ છે. ભૂલ એટલે ભૂલ, પછી તમે એને સ્વીકારો નહીં તો એમાં કોનો દોષ છે? ભલે ને ભૂલ થતી બી મારા બાપ દાદા આવું જ કહેતા હતા ને, એના બાપ દાદા આવું જ કહેતા હતા ને, મારે શું કામ ભૂલ સુધારવી જોઈએ? કોઈ ચેમ્પિયન એવું કહે તો પછી એમને તક નથી મળી આ બધું જાણવાની, અને એ દુઃખમાંથી મુક્ત ના થયા. આપણને તક મળી છે, તકનો ઉપયોગ કરીએ તો આપણે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ, જન્મ મૃત્યુમાંથી. બુદ્ધિ આપી છે તો શું કામ ના બુદ્ધિનો ઉપયોગ કરીએ?
કારણ કે હું આમે દુઃખમાંથી મુક્ત થવા પ્રયત્ન કરું છું, પણ એ પ્રયત્ન ખોટી દિશામાં છે. એ દિશામાં ક્યારેય દુઃખમાંથી મુક્ત થવાય જ નહીં. અને એ બધી સમસ્યાનું મૂળ આ મારી ભૂલ છે કે હું કોને હું કહું છું. તો હું ભૂલ સુધારો. એટલે આપણું જીવન ભૂલ સુધારવા માટે છે. આ સમજાઈ જવું જોઈએ. અજ્ઞાન દૂર કરવા એનો અર્થ મારી ભૂલ સુધારવા. બીજા સુધારે કે ના સુધારે, હું મારી ભૂલ સુધારવા મારી બુદ્ધિનો ઉપયોગ કરું, મારા જીવનના કર્મોનો ઉપયોગ કરું, મારા પરિવારનો ઉપયોગ કરું, સંબંધોનો ઉપયોગ કરું. ભાઈ સંબંધોનો ઉપયોગ કેવી રીતે થાય? પરિવારનો ઉપયોગ કેવી રીતે થાય ભૂલ સુધારવા માટે? તો કે હું બધાને પ્રેમ આપું, બધાની સેવા કરી શકું, બધાના સંબંધોનો જે મને લાભ મળે છે તો એનો આભાર વ્યક્ત કરીને હું જે કંઈ સપોર્ટ મને મળે છે જીવનમાં, તો એ શક્તિઓનો ઉપયોગ આ ભૂલ સુધારવા માટે કરું. બીજાને પણ હું મદદરૂપ થાઉં. આમ આપણું જીવન એટલું સરસ બની જાય. એટલે આપણે જે પકડીને બેઠા છીએ ને કે આ મારું નસીબ, મારા કર્મો, મારો જન્મ, એ બધું ગાંડપણ છે ખરેખર. એમાંથી આપણે મુક્ત થઈએ અને આનંદથી જીવન જીવી શકીએ. ખાલી આટલા વિવેકથી વિચાર કરો કે મારે જીવનમાં શું કરવાનું છે. તો કે આ શરીરનો ઉપયોગ મારે જ્ઞાન માટે કરવાનો છે, મોક્ષ માટે કરવાનો છે, સેવા માટે કરવાનો છે, ભક્તિ માટે કરવાનો છે, વગેરે વગેરે. તો સ્થૂળ શરીરની વ્યાખ્યા પૂરી થઈ. એકદમ સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર છે. શરીર વિશે જાણ્યું તો હવે શરીરનો સારી રીતે ઉપયોગ કરી શકીએ. નહીંતર શું થાય? પેલી કથા યાદ રાખવાની. એક ગામમાં એક સાધુ આવ્યા હતા. પહેલાના જમાનામાં સાધુઓ બધા ગામે ગામ જાય ચાતુર્માસ કરવા. સાધુઓ એટલે જેણે પરિભ્રમણ જ કરવાનું હોય. આજે અહીંયા તો કાલે ત્યાં એક જગ્યામાં ના રહેતા હોય. તો પરિભ્રમણ કરનારા સાધુઓ, એટલે એ સાધુ જે ગામમાં ગયા હતા ત્યાં કોઈ ગરીબ માણસ, દુઃખી માણસ એ સાધુ પાસે ગયો અને સાધુની પાસે જઈને બહુ રડ્યો. સાધુને દયા આવી કે ભાઈ શું તકલીફ છે તને? તો કે હું એટલો ગરીબ છું કે વાત ના પૂછો, મારા જીવનમાં બહુ તકલીફ છે. એટલે સાધુએ એને કંઈક એક પથ્થર આપ્યો અને પછી એ તો જતા રહ્યા. અને આ માણસને બહુ દુઃખ થયું કે અરે આ સાધુને મારા માટે દયા ના આવી. આટલી બધી મેં એને વિનંતી કરી, હું રડ્યો, પણ એને કે મને બહુ કંઈ ઉપદેશ ના આપ્યો કે કંઈ ચમત્કાર ના કર્યો. પણ કે આ પથ્થર આપ્યો છે, સાધુએ આપ્યો છે, તો ફેંકી ક્યાં દેવો? એટલે એને ઘરમાં જઈને મૂક્યો. એક દિવસ એની પત્નીના હાથમાં આવ્યો. એટલે એ કંઈક શોધતી હતી ચટણી વાટવા માટે કે મળે છે કે નહીં. તો પથ્થર મળી ગયો. તો એણે ચટણી વાટવાનું શરૂ કર્યું. 2 વર્ષ પછી પાછા સાધુ એ ગામમાં આવ્યા. તો આ માણસ ફરી પાછો એની પાસે ગયો અને રડ્યો. એટલે સાધુ મહાત્માને યાદ આવ્યું કે ભાઈ તું જ આવ્યો હતો ને, હું 2 વર્ષ પહેલા ગામમાં આવ્યો તો તું જ મારી પાસે આવ્યો હતો ને? તો કે હા મહારાજ, હું છું, હજી દુઃખી છું, દુઃખ તો ગયો નહીં મારું. સાધુ કે બને જ કેવી રીતે? આવું કઈ રીતે બને? મેં તને આપ્યું હતું કંઈક. તો કે હા, તમે પથ્થર આપ્યો તો. શું કર્યું તે પથ્થરનો? તો કે મેં ચટણી વાટવામાં વાપર્યો, ફેંકી નથી દીધો, કે મને કામમાં લીધો. મહારાજ કે ભાઈ એ પથ્થર નથી, એ પારસમણી છે. પારસમણીનું કામ શું હોય? તમને લોકોને આ બધી ખબર છે કે નહીં મને ખબર નથી, મોટા લોકોને ખબર હોય. પારસમણીનો ધર્મ શું કહેવાય? કોને પારસમણી કહેવાય? તો કે લોખંડને સોનું બનાવી દે, એનું નામ પારસમણી. પારસમણી લોખંડને સ્પર્શે એટલે લોખંડ સોનું થઈ જાય. હવે આપણે આવું કંઈ જોયું ના હોય, પણ આવું શાસ્ત્રમાં કહે છે કે આવું છે, એટલે હશે. આપણે તો પારસમણી જોયો નથી એટલે એનું કામ પણ આપણને ખબર ના હોય, પણ આવું કહે છે કે પારસમણી લોખંડને સ્પર્શે એટલે લોખંડ સોનામાં પરિણમે. એટલે પહેલા માણસને જો આ ખબર હોય, એનો ઉપયોગ કર્યો હોય, તો અત્યાર સુધીમાં એનું દારિદ્ર્ય જતું જ રહ્યું હોય, ગરીબાઈ નાશ પામી હોય, કેટલું સોનું ભેગું કરી શક્યો હોય.
તો એ માણસે એનો ઉપયોગ શેમાં કર્યો? ચટણી વાટવામાં. એટલે એનું દુઃખ જરા પણ ગયું નહીં. હવે આ 84 લાખ યોનિમાં જીવ જે જન્મોથી ફરી રહ્યો છે અનાદિકાળથી, બહુ દુઃખી છે. અને ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન કૃપા કરીને એને મનુષ્યનું શરીર આપે છે, જે પારસમણી સમાન છે. કે ભાઈ આ જીવ હવે મનુષ્ય શરીરનું મહત્વ સમજી એનો ઉપયોગ કરીને હંમેશ માટે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય, દુઃખમાંથી છૂટી જાય. ભલે જન્મ મૃત્યુમાંથી છૂટવાનું ના સમજાતું હોય કે ઈચ્છા ના હોય, પણ દુઃખમાંથી છૂટી જઈએ. એના માટે આ મનુષ્યનું શરીર છે. અને આપણે વાપરીએ છીએ શેમાં? ચટણી વાટવામાં. એટલે કે આપણા કર્મો આટલા જ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પશુઓ જેમ પ્રવૃત્તિ કરે છે એવી જ પ્રવૃત્તિ આપણા જીવનમાં છે, કે બધાને કંઈ ફેર નથી. કોઈ ધનવાન હોય, કોઈ ગરીબ હોય, કોઈ અહીંયા હોય, કોઈ ત્યાં હોય, એટલું જ. બાકી બધાનું જીવન આમાં જ વપરાય છે. પૈસા કમાતા હોઈએ, આ કરતા હોય, તે કરતા, પણ વાપરીએ શેમાં? બુદ્ધિ શેમાં વાપરીએ? શિક્ષણ શેમાં વાપરીએ? શક્તિઓ શેમાં વાપરીએ? દ્રવ્ય શેમાં વાપરીએ? 4 પ્રવૃત્તિ: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. જીવન સમાપ્ત થઈ જાય છે. એટલે લોકોને કંઈ ગૃહસ્થાશ્રમ કોને કહેવાય એ ખબર નથી, પોતાના કર્તવ્યની ખબર નથી, આંતરિક ઉન્નતિ કોને કહેવાય એ ખબર નથી. જીવે જ જાય છે દુનિયા આખી ગાંડાની જેમ. જીવતા નથી. જીવતા હોય તો સારું, જીવન માણતા હોય તો સારું, પણ ક્યાં માણે છે? તમે જુઓ પૈસા મેળવવા માટે માણસે કેટલી મહેનત કરવી પડે છે. કેટલા કલાકો સુધી માણસ, કેટલા વર્ષો સુધી માણસ ભાગી જ દોડી જ રહ્યા છે બધા. કે જીવનને માણવાની રીત નથી. એવું નથી કે પહેલાના જમાનામાં લોકો માણતા નહોતા, પૈસા નહોતા કમાતા. પૈસા કમાતા હતા, જીવન જીવવાની રીત હતી. એ લોકો પરિવારમાં સાથે રહેતા હતા, સામૂહિક હોય પરિવાર, સંયુક્ત કુટુંબ હોય, બધા ઉત્સવો હોય. હજી અમુક વર્ગના લોકો તો ઉત્સવ બહુ જ માણે છે. પણ આપણો માણસ તો ખબર નહીં ગાંડો થઈ ગયો છે. અને ભણવા પાછળ બાળપણથી જ એટલા કલાકો એમાં એની બુદ્ધિ રોકવાની, એ બાળપણ નથી માણી શકતા. યુવાવસ્થામાં કેરિયર બનાવવામાં 35 વર્ષ સુધી લાગેલા રહે છે, દોડધામ. આપણને એમ થાય શું વળગ્યું છે ખબર નથી પડતી. દે ડોન્ટ એન્જોય. 50 વર્ષે શું માણવાના થાય? માથે તાલ પડી ગઈ હોય, સફેદ વાળ આવી ગયા હોય, ચિંતાઓ વધી ગઈ હોય, શાંતિ ના હોય, કેટલા રોગ આજકાલ તો ઘૂસી ગયા હોય. માણસ ક્યાં જીવન જીવે છે? ક્યાં માણે છે? માણતો નથી જીવન. એટલે આ બધું આપણે એનો ભોગ બની રહ્યા છે, સમજવાનું. જેટલો એમાં ફેરફાર થઈ શકે એટલો કરીએ અને મુખ્ય કામ આપણું રહી ના જાય. ચટણી વાટવામાં આપણું જીવન વપરાય ના જાય. એટલે આપણે ઉપયોગ કરીએ, કર્મમાં ઉપયોગ કરીએ, રોજબરોજના કર્મોમાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ, સંબંધોમાં બુદ્ધિનો ઉપયોગ કરીએ, સંબંધોને કેમ જાળવવા, સંબંધોમાં કેમ આપણો પ્રેમ વધે, કેવી રીતે નિસ્વાર્થ ભાવનાથી આપણે પ્રેમ વહેંચી શકીએ, કર્મો કરીએ, ભગવાનને સાથે રાખીએ. કેટલું બધું શીખી શકીએ એમ છે. કંઈ યાંત્રિક જીવન જીવવાની જરૂર નથી, એવા દોડવાની જરૂર નથી. તો આ આટલો વિવેક જે આપણને સ્થૂળ શરીરનો જે સમજાવે છે એનાથી પણ આપણે જીવનમાં ઘણું શીખી શકીએ. હવે આવતા ક્લાસમાં આપણે સૂક્ષ્મ શરીર વિશે શીખવાનું છે. કે 3 શરીર કહો ને, શરીર ત્રય, શરીર 3 શરીરથી ભિન્ન આત્મા છે. તો હવે બીજું શરીર કહું તો કે સૂક્ષ્મ શરીર, એની સમજ આપણે આવતા ક્લાસમાં મેળવીશું. તમને કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. કોઈ પૂછતો નથી પ્રશ્ન. માતાજી, મને એક પ્રશ્ન હતો. ઓકે, વેલકમ. આપણે જે શરીરની વાત કરી, બરાબર, કે આપણા જેમ આપણા જીવનમાં આપણે જોઈએ કે ઘણા યંત્રો છે, જેમ કે ગાડી થઈ ગઈ, બરાબર, ઘર થઈ ગયું. એટલે હવે આ સાધનો છે, એમાં પણ આપણે હમણાં સત્સંગમાં સાંભળ્યું કે એ પણ એક સાધન જ છે. એક રીતે શરીર, મનુષ્યનું શરીર પણ એક રીતનું સાધન જ છે જે આપ્યું ઈશ્વરે. પણ શરીરમાં બસ એ જ છે કે એના જે દુઃખ છે, શરીરના કોઈ અંગમાં દુઃખ થાય, બરાબર, તો
તરત અનુભવાય છે. હમ પણ બીજી બધી સાધનોમાં એ નથી અનુભવાતું. એટલે બીજા બધા સાધનોમાં એ જે દ્રષ્ટાભાવ છે એ એકદમ ઇઝીલી આપણે એના પર એ કરી શકીએ કે હા ભાઈ આ તો હું નથી જ, કારણ કે મને આના કઈ સુખ દુઃખ, ગાડી પર કઈ સ્ક્રેચ પડે તો કઈ મને દુઃખ નહીં થાય, પણ હવે શરીરમાં કઈ થશે તો મને તરત દુઃખ થશે, એનું દુઃખ અનુભવાશે. એટલે જ્ઞાનથી ને ચિંતનથી શું હું એ દુઃખ મટાડી શકું કે એ સમજણથી હું કેવી રીતના એને બદલી શકું? કારણ કે એના લીધે પછી બહુ આમ કહીએ ને કે એના પ્રત્યે હુંનો જે ભાવ છે એ વધારે એમાં આવે છે શરીરમાં. એને કેવી રીતના દૂર કરવાનું? કારણ કે સુખ ને દુઃખ તો અનુભવાતા જ હોય છે શરીરમાં. એ જે શરીરમાં જે દુઃખ થાય છે ને એને પીડા કહેવાય. કોઈ પણ કારણસર શરીરમાં દુખાવો હોય, કોઈ પણ અવયવમાં દુખાવો હોય તો એ આપણને એનો અનુભવ થવાનો જ, પણ એને પીડા કહેવાય. જેને આપણે દુઃખ કહીએ છીએ વાસ્તવમાં એને પીડા કહેવાય. તો એ તો અનુભવવાની જ છે, પીડા તો રહેવાની જ છે શરીરમાં. એમાં આપણે સાક્ષી ભાવ કેળવવાનો છે કે એ પીડા આત્માની પીડા નથી, અને એ પીડાને હું મેનેજ કરી શકું તો એના માટે દવાઓ બધું જે કંઈ અવેલેબલ હોય એનો ઉપાય કરું હું, એનો સાચો ઉપાય મળે એ રીતે, અને એ પીડામાંથી હું મુક્ત થઉં, એ મારો પુરુષાર્થ રહે. પીડા થતી હોય ત્યારે પણ આપણે આ જ્ઞાન કામમાં લાવી શકીએ કે આ શરીરમાં થતી પીડા છે એ મારી પીડા નથી. અને ઘણીવાર તો ગાડીનો કોઈ ભાંગીને લાવે આપણી ગાડીને તો આપણને બહુ દુઃખ થાય છે. તો એ દુઃખ થવાનું કારણ શું છે કે ગાડીમાં તો અહંભાવ નથી, તો પણ દુઃખ તો થાય જ છે ને, કારણ કે મારી ગાડી છે. બીજાની ગાડીમાં થાય તો કંઈ નથી થતું. એટલે જ્યાં આપણી વધારે નજીક આપણે કોઈ વસ્તુને જેમ જેમ સમજતા જઈએ, તાદાત્મ્ય એને કહેવાય, એમાં દુઃખ જન્મવાનું. ભલે ને વ્યક્તિ પણ જુદી હોય આપણા કરતાં, અને વસ્તુ પણ જુદી હોય, પણ જેમ એને મારી કહેતી હોવ તો મને એનું દુઃખ થવાનું છે. એટલે દુઃખનું કારણ એમાં મારાપણું છે. તો શરીરમાં એ મારાપણું તો છે જ, મારું શરીર. અને પાછી સંવેદના થવાની આપણને, કારણ કે આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે, એટલે જ્ઞાન તો થવાનું જ પીડાનું. પણ આપણી બુદ્ધિમાં એક નિશ્ચય છે કે મને પીડા થાય છે, બસ ત્યાં કામ કરવાનું છે કે પીડા મને નથી થતી, એ શરીરમાં છે. તો હું તો જ્ઞાન સ્વરૂપ છું એટલે મને એનો અનુભવ થાય બરાબર છે, પણ એની વ્યવસ્થા થઈ શકે એમ છે. તમે દવા લો કે કોઈ રીતે પીડા દૂર કરો, અને પછી ભક્ત હોય તો તમે પીડામાં ભગવાનના દર્શને કરી શકો. બહુ સૂક્ષ્મ વસ્તુ છે એ. પીડા પણ ભગવાનના રૂપમાં છે. ભક્ત લોકોને આવી દ્રષ્ટિ હોય, અને જ્ઞાની લોકોને એમાં સાક્ષી ભાવ હોય. રમણ મહર્ષિ જેવા હોય બધાને સાક્ષી ભાવ હોય. હા, પીડામાંથી મુક્ત થવાની આપણી જરૂરિયાત છે, તો એના માટે દવાનો આપણે ઉપયોગ કરીએ કે જે કંઈ ઉપાય હોય કરીએ જરૂર. પણ દુઃખ આપણું અજ્ઞાન ક્યાં છે, મીન્સ આપણે જેમાંથી મુક્ત થઈ શકીએ. પીડામાંથી દુઃખમાંથી મુક્ત ના થઈ શકીએ, પણ આ મારી પીડા છે કે એમાંથી જન્મેલો નિશ્ચય કે હું દુઃખી છું, ત્યાં આ કામ કરી શકીએ. દુઃખી હું નથી, ભલે પીડા થતી હોય મારા શરીરમાં, પણ હું આત્મા છું ને આત્મામાં પીડા નથી, શરીરમાં પીડા છે. ત્યાં જ આટલું કામ થાય છે. બસ આ જ્ઞાન ત્યાં જ કામ કરે. શરીર છે ત્યાં સુધી ભોગવવું જ પડશે, એને સુખની લાગણી હોય, દુઃખની લાગણી હોય, જે કંઈ હોય. એટલે શરીર ખુશ હોય, હેલ્ધી હોય તો આપણને અંદરથી સરસ અનુભવ થતો હોય છે. તો આપણે એવું માનીએ છીએ કે મારો અનુભવ છે, પણ એ પણ શરીરની સ્વસ્થતા છે, એનો અનુભવ છે. આત્મા એનાથી પર છે. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ સૂક્ષ્મતરનું બધું ચિંતન છે. ઓકે, ક્લિયર? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલો, જય શ્રી રામ બધાને. જય શ્રી રામ. જય શ્રી રામ. શ્રી રામ. વર્ષા આવી ખરી? ચાલો, ઘણા નવા ફેસ પણ જોવા મળ્યા.
ગુડ. હજી ભાવનગરમાં જ છીએ. આજે કઈ તારીખ થઈ? 24